છે ચાલો શું શોધવાનું છે સ્પિરિટનો વિશિષ્ટ ગુરુત્વ પ્રવેગ એવું છે ને દાખલો કર્યો તો બાકી હતો ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 10.9 ને ચાલો તમારી આકૃતિ સાચી થઈ છે કે નહીં જરા જોઈએ કે આકૃતિ દોરેલી છે આપણે ઓકે ચાલો જુઓ ચાલો યુ આકારની એક નળી બરાબર ચાલો આ રીતે યુ આકારની એક નળી છે અને આ બાજુથી તમારે શું રેડવાનું છે પાણી પેલી બાજુથી સ્પિરિટ બરાબર હવે તમે પાણીના સ્તંભની ઊંચાઈ 10 સેન્ટીમીટર કરો ને સ્પિરિટના સ્તંભની ઊંચાઈ ત્યારે પારાનું લેવલ કેવું રહે છે સરખું ચાલો તો નીચે ધારો કે આટલા લેવલ સુધી મર્ક્યુરી છે પારો છે સરખા લેવલ સુધી હો ચાલો એટલે આ દ્રવ્ય પારો છે બરાબર ચાલો બીજું શું કીધું હવે આ લેવલ ઇક્વલ કરવા માટે આ ભુજામાં કેટલા સેન્ટીમીટર ઊંચાઈ સુધી ચાલો પાણીને કંઈક અલગ નિશાની બતાવી દઈએ ચાલો આ નિશાની બતાવી દઈએ બરાબર આમાં શું મેળવેલું છે પાણી અને પાણીના સ્તંભની ઊંચાઈ એને h ઓફ w કહીએ હાઈટ ઓફ વોટર કેટલું 10 સેન્ટીમીટર ને એ 10 સેન્ટીમીટર બરાબર ચાલો અને આ બાજુ સ્પિરિટ હલકું છે અને આ પાણી અને સ્પિરિટ આમાં મિક્સ થઈ જાય નહીં થાય એટલે બંને ભુજામાં આ બાજુ પાણી ને પેલી ભુજામાં સ્પિરિટ ક્યાં રહેશે ઉપર બરાબર ચાલો આને આપણે કઈ બી અલગ સંકેત વડે દર્શાવી દો ચાલો અલગ સંકેત વડે દર્શાવી દઈએ આ રીતે બરાબર ચાલો આ કયા સ્તંભની ઊંચાઈ કયું દ્રવ્ય છે આ સ્પિરિટ બરાબર અને એના સ્તંભની ઊંચાઈને આપણે શું કહી દેશું હાઈટ ઓફ s હાઈટ ઓફ સ્પિરિટ માટે શું s કેટલું છે 12.5 સેન્ટીમીટર છે આટલું ચાલો તમારે સ્પિરિટની શું આજે આકૃતિ દોરેલી છે તમને જાતે દોરવા કીધી હતી ને કોની આવી વ્યવસ્થિત સાચી દોરાઈ છે આમ કરો જોયું ખરેખર બધાની દોરાઈ હતી સાચી દોરાઈ હતી કારણ કે મોટા ભાગના બધા જ આટલી ઊંચી કરે ઓકે સરસ ચાલો હવે મને એક વસ્તુ કહો વિશિષ્ટ ગુરુત્વ એટલે શું બરાબર કોની વિશિષ્ટ ઘનતા લેવાની છે તો સ્પિરિટની ઘનતાને છેદમાં હવે પાણીની ઘનતા તો આપણને ખબર છે 10⁻³ ને તો તમારે આપેલા ડેટા પરથી કોની શોધવાની સ્પિરિટની બરાબર ચાલો આપણે શું કરવાનું આપણને ખબર છે કે પ્રવાહીમાં એક સરખી ઊંચાઈએ દબાણ કેવું હોય એક સરખું અને આ યુ ટ્યુબ વાળા જે દાખલા છે ને એમાં તમારે શું કરવાનું બંને પ્રવાહી જ્યાં જુદા પડતા હોય ને એ સપાટી કન્સિડર કરવાની બરાબર ચાલો તો બંને પ્રવાહી જુદા પડતા હોય સપાટી એટલે આને ચાલો આને હું કયું બિંદુ કહું a આને કયું કહું b તો a અને b એક સમાન ઊંડાઈએ છે એટલે દબાણ કેવું હોય સરખું ચાલો બરાબર ધારો કે ઉપરથી વાતાવરણનું દબાણ છે તો આ ભુજામાં હોય તો આ ભુજામાં બી હોય જ અને Pa બરાબર શું થવાનું Pb ચાલો Pa બરાબર Pb હવે Pa તરીકે કયું કયું દબાણ Pa ρ g h એમાં ρ કોની ઘનતા h કોની ઊંચાઈ એની બાજુમાં w સંકેત આપી દેશું g કોમન સંકેત બરાબર Pb Pb તરીકે બોલો
આ પ્લસ આ કે નહીં? તો બોલો Pa પ્લસ એમાં રો કોની? H કોનું? સ્પિરિટ નું થશે. બંને બાજુથી પહેલા શું કેન્સલ થઈ જાય? બીજું હજી એક કેન્સલ થાય Pa. બરાબર. એટલે આ દાખલામાં તમે Pa કન્સિડર કરો કે ન કરો બધું સમાન જ છે. કેમ? કેન્સલ થઈ જાય. એટલે વાતાવરણ દબાણ કન્સિડર કરો તોય ભલે ન કરો તો બી ચાલશે. બરાબર. હવે Pa કેન્સલ થઈ ગયું, ગુરુત્વ પ્રવેગ G કેન્સલ થઈ ગયું એટલે ચાર સંકેત બચ્યા. આ બાજુ કયા બચે? HW રો W. HW છે રો W એટલે પાણીની ઘનતા છે કે નહીં? પેલી બાજુ છે કે નહીં? તો શું મળી જાય? રો S મળી જાય કે નહીં? ચાલો સ્પિરિટની ઘનતા આ રીતે મળે. બરાબર. આકૃતિ નો દોરી હોય તો દોર નાખો અને દોરાઈ ગયું તો કઈ જરૂર નથી. કેવી રીતે દાખલો જેવો ખ્યાલ આવ્યો? તદ્દન સરળ, કાંઈ જ નથી આ દાખલાનો. ચાલો આપણે પહેલા ધારવું પડશે. કઈ બે ઘનતા ધારી લેશું? સંકેત ધારવા પડશે. કોના કોની? પાણી અને સ્પિરિટ. આ તો કે ગણતરીમાં આવતું જ નથી ને, તો એ ધારવાની જરૂર નથી. ચાલો આકૃતિ દોરાઈ જાય પછી નીચે લખજો. ધારો કે પાણીની ઘનતા કઈ છે? રો W તથા સ્પિરિટની ઘનતા. અને સોમવારની તૈયારી ચાલુ કરી દીધી છે ને? ચાલો સ્પિરિટની ઘનતા માટે કયો સંકેત લેશું? રો S છે. બરાબર. ચાલો હવે શું કહેશું? કયા બે બિંદુઓ? ચાલો A અને B એક સમાન ઊંચાઈએ છે એટલે શું ખાસિયત હોય? ત્યાં શું સરખું હોય? દબાણ. ચાલો A અને B એક સમાન ઊંચાઈએ હોવાથી એક સમાન ઊંચાઈએ હોવાથી આપણે કહી શકીએ કે A પાસેનું દબાણ બરાબર B પાસેનું દબાણ. A પાસેનું દબાણ એટલે હમણાં આપણે બોલી જાય એ મુજબ કયો સરવાળો? Pa પ્લસ રો GH. પણ રો અને H બંને કોનું? એટલે બાજુમાં શું સંકેત લગાડશું? W. G ની બાજુમાં W સંકેત લાગે ના, એ અચળાંક કહેવાય. ચાલો આ બાજુ Pa પ્લસ કયું? રો GH છે. કોના માટેના સંકેત? સ્પિરિટ એટલે અહીંયા PS અહીંયા PS ને. ચાલો થશે આટલું. ચાલો શું કેન્સલ થઈ જાય? આમાંથી કોઈ એ પૂછે આજે જ આવ્યો હોય તેવા? અત્યાર સુધી ઓનલાઈન હતું. ચાલો આમાંથી શું કેન્સલ થઈ જાય પહેલા? બરાબર. હજુ એક કેન્સલ પછીથી થઈ જશે. કયું? ચાલો માટે ચાલો આ બી કરી નાખો ને અત્યારે પછી બે સ્ટેપ લખવા કરતા. ચાલો શું લખાશે? રો W અને HW બરાબર શું? રો S HS. ચાલો સ્પિરિટની સાપેક્ષ ઘનતા એટલે કોનો ગુણોત્તર? સ્પિરિટની ઘનતાને છેદમાં. તો એક કામ કરો ને, અહીંયા જ બંને ગુણોત્તર મળી જાય છે કે નહીં? તો અલગ પછી આપણે આમાં શું કરવું? અત્યારે રો S શોધીએ પછી સાપેક્ષ ઘનતા શોધીએ. એના કરતા અહીંયા જ બંને પદ આવી જાય છે. જો એટલે કોને સૂત્રનો કરતા બનાવશું? કોનો ગુણોત્તર લઈ લેશું? રો S બાય રો W. હશે કે નહીં? ચાલો માટે રો S આ છેદમાં જશે પેલી બાજુ અને HW ના છેદમાં શું આવશે? HS. અને આ બાજુ રો S ના છેદમાં શું જવાનું? રો W. ચાલો આને શું કહેવાય? એનું નામ લખી દયો. આને શું કહેવાય? સાપેક્ષ ઘનતા. પણ અહીંયા જે નામ લખેલું છે તે આપણે લખવાનું હોય. કોનો? સ્પિરિટનો. ચાલો એટલે આપણે લખી દેશું માટે સ્પિરિટનો વિશિષ્ટ ગુરુત્વ એવું લખેલું છે ને. ચાલો સ્પિરિટનું
ગુરુત્વ વિશિષ્ટ ગુરુત્વ એટલે કયો રો એસ બાય રો ડબલ્યુ ને ચાલો કયા સૂત્રથી મળે બોલો જોઈ HW બાય HS H અને મીટરમાં કન્વર્ટ કરવાની જરૂર છે શું કામ ગુણોત્તર છે એટલે એકમ તો કેન્સલ થઈ જાય તો કરવાની જરૂર નથી કન્વર્ટ કરવાની ચાલો HW કેટલા 1 HS કેટલા HS કેટલા 12.5 કેટલા 10 સોરી હાઈટ છે 10 ભાગ્યા 12.5 0.8 બરાબર આ આપણો જવાબ એટલે સ્પિરિટની સાપેક્ષ ઘનતા કેટલી કેરોસીનની સાપેક્ષ ઘનતા 0.8 સમજાય છે આટલું એકમ હોય એકમ ના ચાલો એના પછીનો દાખલો જોવો જોઈએ આના અનુસંધાનમાં છે હો ચાલો સ્વાધ્યાયનો દાખલો નંબર 10.10 આના અનુસંધાનમાં છે ને ચાલો શું કીધું વાંચો બાળકો જો અગાઉના પ્રશ્નમાં જો વધારામાં 15 સેન્ટીમીટર પાણી અને સ્પિરિટ અનુરૂપ ભુજાઓમાં રેડવામાં આવે એટલે આમાં તમે શું કરો આમાં 15 સેન્ટીમીટર પાણી એડ કરો આમાં 15 સેન્ટીમીટર સ્પિરિટ એડ કરો તો હવે પાણીના સ્તંભની ઊંચાઈ કેટલી પહેલા ઓલરેડી 10 હતી પ્લસ 15 એડ કર્યું 25 આમાં કેટલું થશે બરાબર તો હવે પારાનું લેવલ સરખું રહેશે કોણ ભારે છે બેમાંથી પાણી તો હવે જુઓ આ જ્યારે એડ નહોતું કર્યું ને ત્યારે લેવલ હતું હવે આમાં બંને સરખું એડ કર્યું 15 સેન્ટીમીટર તો કઈ ભુજામાં ભુજા 1 અને 2 કઈ ભુજામાં વજન વધી જશે 1 તો આ પારાનો સ્તર છે ને આ લેવલ કઈ બાજુ ઉપર જશે આ બાજુ ઉપર જશે એટલે હવે આ લેવલ તમારું આમ આવશે જો બરાબર હવે તમારું લેવલ બદલાઈ જશે હો બેલેન્સ ક્યારે હતું આ 10 હતું ને આ 12.5 ત્યારે આ બેલેન્સ હતું લેવલ સરખું હતું પારાનું પણ હવે તમે આમાં 15 સેન્ટીમીટર પાણી એડ કરો છો આમાં 15 સેન્ટીમીટર સ્પિરિટ એડ કરો તો આનું હવે હાઈટ કેટલી થાય પાણીના સ્તંભની હાઈટ 25 હાઈટ કેટલી થવાની 27.5 બરાબર ભાર કઈ બાજુ વધી જવાનું પાણી બાજુ તો શું થશે આ સપાટી ક્યાં જશે આ ક્યાં જશે તો હવે તમારું લેવલ આ રીતે હશે પારાના સ્તંભનું લેવલ આ રીતે હશે સમજે છે આટલું જો કીધેલું છે વાંચો જોઈએ ચાલો તો શું કીધું રેડવામાં આવે તો બે ભુજાઓમાં પારાના સપાટી વચ્ચેનો તફાવત કેટલો હશે અને પારાનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું છે 13.6 વિશિષ્ટ ગુરુત્વ આપણે તો વિશિષ્ટ ગુરુત્વ એટલે કઈ ઘનતા આપણે તેની પોતાની ઘનતા જોઈએ તો કેટલી હશે 13.6 ગુણ્યા 10 ની 3 અને આપણે શું શોધવાનું ખબર છે ને આ જે બંને વચ્ચેનો જે તફાવત છે ને આ લેવલ વચ્ચેનો તફાવત એ તફાવત શોધવાનો ખ્યાલ આવે છે ચાલો આપણે નવી આકૃતિ આપણે દોરી નાખશું પહેલા કેરોસીનની સ્પિરિટની શું આપેલી છે પારાની સાપેક્ષ ઘનતા કેટલી છે ને તો એની ઘનતા શોધી લો ચાલો અહીં પારાની સાપેક્ષ ઘનતા ચાલો કેટલી છે 13.6 ચાલો માટે પારાની ઘનતા ચાલો પારાની ઘનતા કેટલી થાય એને રો શું કહીએ એમ મર્ક્યુરી રો એમ કહીએ ચાલો પારાની ઘનતા કેટલી થાય સૂત્ર આવડે છે કે સમજાવું આની સાથે કોની ઘનતા ગુણાઈ જાય ઓકે સરસ એટલે કેટલું થાય 13.6 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ બરાબર ચાલો બંને સ્તંભની ઊંચાઈ લખી દો નવી ઊંચાઈ ચાલો પાણીના સ્તંભની ઊંચાઈ
આ સ્તંભ કોને કહેવાય તો ખબર ને? સમજાયું છે ને? ઓકે, ચાલો પાણીના સ્તંભની ઊંચાઈ કેટલી થશે હવે? પાણીના સ્તંભની ઊંચાઈ શેના વડે બતાવી દેશું એને આપણે? HW વડે બતાવી દો. HW કેટલી હતી પહેલા? કેટલું એડ કર્યું નવું વધારાનું? 15. કેટલું થશે? 25 સેન્ટીમીટર થશે આટલું. ચાલો પહેલી બાજુ કોનું? સ્પિરિટ. ચાલો સ્પિરિટના સ્તંભની ઊંચાઈ ચાલો શેના વડે બતાવી દેશું? HS. કેટલું હતું? 12.5. કેટલું એડ કર્યું? 15. 15 ને 5 27.5 સેન્ટીમીટર થશે આટલું. ચાલો હવે નવી આકૃતિ દોર કરો. આકૃતિ વગર તો દાખલો થાય જ નથી. બોલો પારાનું લેવલ કઈ બાજુ ઉપર હશે? સેજ સ્પિરિટ બાજુ ઉપર હશે ને? ચાલો એટલે પારાનું લેવલ અહીંયા આપણે ધારો કે અહીંયા સુધી હું બતાવું તો સ્પિરિટ બાજુ સેજ આના કરતા ઉપર હશે. હશે કે નહીં? અને શું શોધવાનું એ તમને ખબર છે? શું શોધવાનું છે? તફાવત ને? પારાના લેવલનો પારાના સપાટી વચ્ચેનો તફાવત કેટલો હશે તે તફાવત તમારે શોધવાનો છે. ચલો બરાબર. અને આ બાજુ કયું દ્રવ્ય છે? પાણી. અને હાઈટ ઓફ W ઉપર બતાવી દીધી છે એટલે ખાલી સંકેત જ આપી દો HW. અને આ દ્રવ્યનું નામ લખી દો કયું? પાણી. અને આ બાજુ હાઈટ વધારે હશે ને? ચાલો આ બાજુ હાઈટ વધારે હશે. આ હાઈટને આપણે શું કહીએ? HS. અને કયું દ્રવ્ય? સ્પિરિટ. કેવી રીતે જવાનું? કોઈ મને કહી શકશે? સ્પિરિટ નીચેની સપાટી છે કે પાણી બાજુ તેની ઊંચાઈ જેટલું જ આ બાજુ લેવાનું. ઓકે સરસ. ઓકે સરસ. બસ ત્યાંથી દાખલો બેસી જશે. ચાલો મેં તમને શું કીધું? આ ટાઈપના દાખલામાં તમારે કયું સંપર્ક બિંદુ લઈ લેવું? કયું બિંદુ લઈ લેવાનું? જ્યાં બે પ્રવાહી એક અલગ પડતા. જો હવે એક આ જગ્યા છે ને એક આ જગ્યા. અહીંયા તો સારું હતું. કેટલી જગ્યા હતી? એક જ અને સેમ ઊંચાઈ. અહીંયા મર્ક્યુરી પાણી, મર્ક્યુરી સ્પિરિટ. તો અહીંયા અલગ પડે છે ને અહીંયા અલગ પડે. તો આ કેસમાં તમારે શું કરવાનું? જે નીચે હોય ને એ લેવાનું. એટલે આ લઈ લેશું. હવે આપણે ચાલો સેમ હાઈટ પર શું કરશું? સેમ હાઈટ પર અહીંયા બી લઈ લેશું ને? તો મને એક વસ્તુ કયો, આ શું આવ્યું? પારાની હાઈટનો તફાવત કે નહીં? એને શેના વડે બતાવી દેશું? H M મર્ક્યુરી. બરાબર. હવે હું અહીંયા બિંદુ A લઈ લઉં, બિંદુ A. અને આ સપાટી પર બિંદુ P લઉં, આ સપાટી પર. તો A અને B માટે શું કહેશો? બરાબર. હવે મને એક વસ્તુ કયો, હવે આપણે P લેવાની જરૂર નથી, કેન્સલ થઈ જાય છે ને? તો ખાલી ખોટું લખીને પાછું કેન્સલ કરવું નથી લેવું. ચાલો હવે મને એક વસ્તુ કયો, આ જગ્યાએ કોનું દબાણ આવશે? માત્ર પાણીના સ્તંભનું. આ જગ્યાએ કોનું દબાણ આવશે? સ્પિરિટના સ્તંભનું પ્લસ પારોનો તો આટલા સ્તંભનું ને. ચાલો અને HW સોરી H
એમ શોધી નાખવાનું. એકદમ સરળ દાખલો, કાંઈ જ નથી. આવડશે ને? ચાલ આકૃતિ દોરાઈ ગઈ એટલી લખો. ચાલ આની જેમ જ a અને b એક કામ કરો જોઈએ, તમે જાતે પ્રયત્ન કરો છો. મેં આકૃતિ દોરી દીધી, કરો જાતે પ્રયત્ન. આવડશે? હું પછી કરાવીશ જ નહીં થાય, પણ પહેલા તમે જાતે પ્રયત્ન કરો. લેવાને થોડુંક કંઈક વિચારતા થાઓ. લખવાનું શું ખબર ને? આકૃતિમાં દર્શાવ્યું મુજબ a અને અથવા આટલું લખી દો ડાયરેક્ટ. a અને b એક સમાન ઊંચાઈ હોવાથી pa બરાબર શું? pb. pa એ બિંદુ પાસે કોનું દબાણ? આનું જ ને? અને આ જગ્યાએ કોનું દબાણ? પારો અને સ્પિરિટ, એટલે પ્લસ કરવાનું ને? આનું પ્લસ આનું. આવડશે ને? ચાલો કરો. પૂરું તો હવે ટેન્શન થઈ જશે. બાકી બધાની હાઈટ છે અને પાણીની ઘનતા ખબર છે ને, જરૂર પડશે મૂકવાની. અને એ દાખલામાં સ્પિરિટની ઘનતા લીધેલી છે. સ્પિરિટની ઘનતાની જરૂર પડશે કે નહીં? છે ન જોઈ તો ઉપરના દાખલામાં લેવાનું, ઉપરના દાખલામાંથી લેવાની છે. ચાલો ઉપરના દાખલામાંથી લઈ લો સ્પિરિટની ઘનતા. તમને આ કઈ ઘનતા મળે છે? સાપેક્ષ. તો આની પોતાની નિરપેક્ષ કેટલી? આ સ્પિરિટની ઘનતા કેટલી પોતાની? રો ડબલ ગુણાકારમાં જાય 0.8 ગુણ્યા 10 ની 3. એ જરૂર પડશે દાખલામાં. ચાલો સ્પિરિટની ઘનતા શેના વડે બતાવી દઈશું એને? રો s. ચાલો 0.8 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ. પદ મૂકી દઉં કે થાય છે તમારાથી? જેને આવડે છે તે બોર્ડ પર જોતા નહીં, જાતે કરજો, બરાબર? બાકી હું તમને અહીંયા પદ મૂકી દઉં છું. ચલો અને આપણે પછી પેલા જેવું ન થવું જોઈએ. આપણી બધાની ખાસિયત છે, એમ કીધું હોય કે તમારે વાંદરાની યાદ નહીં કરવાનું હોય તો એ જ યાદ આવે, બાકી કઈ યાદ જ ન આવે. મેં કીધું કે બોર્ડ પર નહીં જોવાનું, તો આવડતું હશે તો બી બોર્ડ પર જોશે. બોલો ચાલો. આ પાછું એવું ભણવાની બાબત પર લાગુ ન પડ્યો. અમે કહીએ ને ઘરે જઈને નહીં વાંચતા તો રોજ વાંચતા. બાકી આપણે ના પાડી હોય કે મોબાઈલ નહીં રમતા તો મોબાઈલ જ રમે, બરાબર? એટલે બધી બાબતમાં ઊંધું ચાલવાનું, પણ વાંચવાની બાબતમાં તરત સીધા થઈ જાય. ના પાડીએ એટલું જ વાંચે. ચાલો બરાબર. એટલે બોર્ડ પર આપણે બધાય જોવાનું છો, હવે નહીં જોવો મોટા ભાગે. ચાલો a અને b એક સમાન ઊંચાઈએ આવેલા હોવાથી ચાલો શું થશે? a પાસેનું દબાણ એટલે PA અને b પાસેનું દબાણ એટલે PB. ચાલો a પાસેના દબાણમાં ચાલો rho g h. એ કોનું લેવાનું? પાણીનું ને? અને પેલી બાજુ બે સ્તંભના દબાણ આવશે એટલે વચ્ચે પ્લસ ને. ચાલો rho g h અને rho g h. પેલું rho g h કોના માટેનું? કોના માટેનું? સ્પિરિટ માટેનું. બીજું કોના માટેનું? મર્ક્યુરી માટેનું. શું કેન્સલ થઈ જાય? બધી જ કિંમત છે તમારી પાસે, HM શોધી લો. વેલ્યુ છે કે નહીં બધી? જુઓ, દરેકે દરેક કિંમત છે તમારી પાસે. આ સ્ટેપ મૂકતા આવડે છે ને કેવી રીતે ચલાવે છે? કઈ આપણે બધામાં 10 ની 3 લીધેલી છે ને, SI પદ્ધતિ એટલે 10 ની 3 લેવાની. અને હવે
હાઈટ પણ છે ને સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરી દેજો કે સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરો 3 3 પદમાં છે તો કેન્સલ થઈ જશે બધું એસઆઈ પદ્ધતિમાં ગણતરી કરજો સાદુરૂપ આપતા તો આવડશે ને હવે કોઈ વ્યક્તિ વ્યક્તિગત જે જગ્યાએથી હટવાય તે જગ્યાએ પણ કહેજો જવાબ આવે છે હા અને એ 0.21 કે 22 આવે એનું એકમ કયો હશે સેન્ટીમીટર આવે છે ચાલો બાળકો થાય છે ને આટલો બોલો કરાવવાની જરૂર છે થાય છે ને થાય છે ને હવે આપણે આમાં જે બિનજરૂરી છે એ બધું આપણે કાઢી નાખશું કારણ કે 1 એપ્રિલ થી આપણું 12મું ધોરણ સ્ટાર્ટ કરીશું પહેલી કે બીજી એપ્રિલે બરાબર એટલે એ પહેલા આપણે 11th મેજોરિટી પૂરું કરવું છે એટલે જે કામનું નથી ભવિષ્યમાં 12th માં કે કોમ્પિટિટિવમાં એ બધું ટાઈમ નહીં બગાડ્યો ચાલો ચાલો બાળકો થઈ ગયું દાખલું હવે જો કઈ થિયરી આવે છે હાઇડ્રોલિક યંત્ર એમાં પેજ નંબર 251 પર જોવો તો પેજ નંબર 251 પર બીજો પેરેગ્રાફ બીજા પેરેગ્રાફમાં છેલ્લી બે લીટી વાંચો તરલ દબાણના પ્રસરણનો પાસ્કલનો નિયમ કહે છે આવું પેજ નંબર 251 આમાં 251 છે હાઇડ્રોલિક યંત્ર લખ્યું છે સામેના પેજ પર જાઓ બીજો પેરેગ્રાફ જુઓ એમાં છેલ્લેથી બીજી લીટી વાંચો શું લખેલું છે તરલ દબાણ પ્રસરણનો પાસ્કલનો નિયમ કહે છે ચાલો હવે આપણે એના પછીની થિયરી ટોપિક નંબર 10.3. ચાલો ટોપિક નંબર 10.3.4 એ છે ને 10.2.4 ચાલો હવે ચાલો સવાલ કઈ રીતે આવશે લખેલું છે હાઇડ્રોલિક યંત્ર બરાબર લખેલું છે હાઇડ્રોલિક યંત્ર ચાલો હાઇડ્રોલિક યંત્ર લખેલું છે બરાબર કેમ ઊંઘમાં નમી નહોતી ગઈ ને એટલે જોકો આવી ગયો નમી ગઈ એવું નહોતું ને ચાલો જો સાંભળો હવે છે ને ચાલો આ સવાલ કઈ રીતે પૂછાય
પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ લખી સમજાવો. ચાલો બોર્ડ પર ધ્યાન આપજો. આપણે બુકમાં જરૂર નથી, બોર્ડ પર ધ્યાન આપજો. પાસ્કલનો આગળ જે નિયમ હતો ને એના કરતા નિયમ અલગ છે. આગળનો નિયમ હતો માત્ર પાસ્કલનો નિયમ. આ પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ. બંને વસ્તુ આખી અલગ છે હો. પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ લખી સમજાવો. દબાણ પ્રસરણનો નિયમ લખી સમજાવો. ચાલો આમાં શું કરવાનું ખબર છે ને, તમે પ્રવાહીમાં કોઈ જગ્યાએ બહારથી દબાણ આપશો તો એ દબાણ પ્રવાહીમાં કઈ રીતે પ્રસરે છે એ તમારે ચકાસવાનું. તો આપણે હમણાં વાત કરશું કે ધારો કે હવા ભરેલો ફુગ્ગો છે, એને હું વચ્ચેથી આંગળી અને અંગૂઠા વડે દાબું તો મેં શું આપ્યું, કેટલા ભાગમાં મેં દબાણ આપ્યું ને, તો મેં આપેલું દબાણ એ વાયુમાં અંદર રહેલી હવામાં પ્રસરશે કે નહીં? કેવી રીતે પ્રસરે? હંમેશા એક સમાન રીતે, બધી બાજુ બધી દિશામાં મેં આપેલું દબાણ કેવી રીતે પ્રસરવાનું? એક સમાન રીતે. ચાલો આ આપણે સાબિત કરવાનું. વધારાનો ગુણધર્મ ખ્યાલ આવ્યો? તમે પ્રવાહીમાં કોઈ બી એક જગ્યાએ દબાણ આપો તો તમે આપેલું દબાણ એ પ્રવાહીમાં દરેક જગ્યાએ, દરેક સ્થાને, દરેક બિંદુએ કેવી રીતે પ્રસરે? એક સમાન રીતે પ્રસરે છે. ચાલો આને શું કહેવાય? પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ. આગળ હતો તે કયો નિયમ હતો? એનું વિધાન બોલો જોઈ કોઈ. કોને અવગણવામાં આવે? અવગણો તો વલણ નીચે રહેવાનું હોય, તો નીચેના બિંદુએ વધારે હોય. ચાલો કોણ બોલશે વિધાન? બે લેક્ચર પછી જો આપણે ભૂલી જતા હોય તો ગંભીર પરિસ્થિતિ કહેવાય. એટલે તું હાથ ઊંચો કરીશ કે કઈ નહીં? ઓકે સરસ. ગુરુત્વાકર્ષણની અસરને અવગણવામાં આવે તો તરણમાં દરેક બિંદુએ દબાણ કેવું હોય? એક સમાન હોય. બરાબર. હવે આ વસ્તુ અલગ છે. આમાં શું આપણે શું દર્શાવશું કે તમે બંધ પાત્રમાં ભરેલા તરલ પર કોઈ એક જગ્યાએ દબાણ આપશો તો એ દબાણ પાત્રમાં દરેક બિંદુએ કેવી રીતે? એક સમાન રીતે પ્રસરે છે. અને એની સાબિતી આપી. ચાલો પહેલા હું નિયમ લખી દઉં. આ નિયમ યાદ રાખજો. ચાલો આ નિયમ લખી દઈએ. કોઈ બંધ પાત્રમાં ભરેલા લખોને કાં તો રહેલા તરલ પર શું આપતા? ચાલો કોઈ બંધ પાત્રમાં રહેલા તરલ પર દબાણ લગાડવામાં આવે તો તે દબાણ બોલો કેવી રીતે? તો તે દબાણ તરલમાં દરેક સ્થાને લખો તો ચાલે, દરેક બિંદુએ લખો તો પણ ચાલે. તે દબાણ તરલમાં દરેક સ્થાને અને બધી જ દિશામાં કેવી રીતે પ્રસરે છે? એક સમાન રીતે પ્રસરે છે. જો તમને આટલું લાંબુ યાદ ન રહે ને, દરેક સ્થાને અને બધી દિશામાં, તો ડાયરેક્ટ શું કહી દેવાનું? એક જ શબ્દ દરેક બિંદુએ એક જ શબ્દ વાપરી નાખો તોય ચાલે. ચાલો કોઈ બંધ પાત્રમાં ભરેલા તરલ પર દબાણ લગાડવામાં આવે તો તે દબાણ તરલના દરેક બિંદુએ એક સમાન રીતે પ્રસરે છે. અને કેવી રીતે? પાત્રની દિવાલને કેવી રીતે હોય એ આમાં લખો તોય ચાલશે ને વિધાન એડ નહીં કરો તો બી ચાલશે. બરાબર. ચાલો આ માટે આપણે જરૂરી આકૃતિ દોરીએ. આમાં શું કરેલું હશે? એક કાચનો ફ્લાસ્ક હશે. ચાલો બરાબર.
ચાલો શું હશે કાચનો ગ્લાસ? જો આકૃતિનું વર્ણન પ્રયોગ છે એટલે એમાં લખવા જરૂર નથી, ખાલી બોલતો જાવ ધ્યાન આપજો. ચાલો શું લેવાનું? કાચનો એક ગ્લાસ લેવાનો, તેમાં રંગીન પાણી ભરવાનું. કેવું પાણી? ધારો કે રંગીન પાણી અહીંયા સુધી ભરેલું છે, આ અંતર સુધી. ચાલો આ અંતર સુધી આપણે રંગીન પાણી ભરેલું છે. ચાલો કોઈ એક કાચનો ગ્લાસ લઈ તેમાં બોલો રંગીન પાણી ભરો, તેમાં રંગીન પાણી ભરો. થયું? ચાલો હવે તમારે શું કરવાનું છે? એક જગ્યાએ દબાણ, અહીંયાથી મારે દબાણ આપવાનું છે. તો દબાણ આપવા માટે હું શું કરીશ? આ જગ્યાએ એક પિસ્ટન રાખીશ. શું રાખીશ? પિસ્ટન. બરાબર. ચાલો આ જગ્યાએથી આપણે પિસ્ટન રાખશું. આ જગ્યાએથી આપણે પિસ્ટન રાખીએ અને અહીંયાથી તમે બળ આપશો. બરાબર. તો બળ અને આ પિસ્ટનનું ક્ષેત્રફળ, પિસ્ટન ખરેખર તમે સામેથી જોયું છે આવું દેખાયો, નીચેથી જોયું તો કેવા આકારનું હોય? ગોળ હોય. એનું ક્ષેત્રફળ ગુણ્યા બળ એટલે શું? દબાણ. અને આ પિસ્ટનની એક બીજી ખાસિયત હોય, હવા ચુસ્ત હોવું જોઈએ. કારણ કે આમાં શું થશે? તમે એને નીચે ધક્કો આપો છો એટલે આ નીચે ધક્કો આપો એટલે આ જગ્યાના પ્રવાહી ઉપર શું લાગશે? દબાણ. હવે જો લીકેજ હશે ને તો પ્રવાહી અહીંયાથી બહાર નીકળી જશે. તો આપણે પ્રવાહી ઉપર જે દબાણ ઉત્પન્ન કરવા માંગીએ છીએ તે ઉત્પન્ન નહીં થાય ને આપણો પ્રયોગ નિષ્ફળ જશે. એટલે પિસ્ટન કેવું લેવાનું? હવા ચુસ્ત. કેવું રાખવાનું? હવા ચુસ્ત. ફરીથી એકવાર બોલો. આકૃતિનું પ્રયોગનું વર્ણન કરવું હોય તો ચાલો તેમાં એક કાચનો ગ્લાસ લેવામાં આવે છે, તેમાં રંગીન પાણી ભરવામાં આવે છે અને તેમાં એક પિસ્ટન કેવી રીતે? હવા ચુસ્ત રીતે રાખેલો હોય અને આ પિસ્ટન કઈ બાજુ ગતિ કરશે? ઉપર નીચે. અત્યારે પણ આપણે નીચે લઈએ પણ જરૂરિયાત મુજબ આપણે ગમે ત્યારે એટલે કેવી રીતે ગતિ કરતો હશે? ઉપર નીચે. બરાબર. ચાલો આ ક્લાસમાં એક હવા ચુસ્ત પિસ્ટન રાખેલો હોય છે જે ઉપર નીચે ગતિ કરી શકે છે. થયું આટલું? ચાલો હવે આપણે શું કરવાનું છે? આપણે હમણાં એ સાબિત કરવા માંગીએ છીએ કે આ દરેક બિંદુ પાસે તમે અહીંયા શું આપશો? અહીંયાથી આને નીચે ઉતારો તો અહીં આ ભાગમાં શું લાગવાનું? તો એ દબાણ પ્રવાહીમાં સમાન રીતે પ્રસરવાનું ને, એ આપણે સાબિત કરવા માંગીએ છીએ. ચાલો એ સાબિત કરવા માટે શું કરવાનું? આમાંથી તમારે અમુક નળી પસાર કરવાની, નળી બહાર કાઢવાની. ચાલો હવે એ નળી એક કામ કરો, એક નળી હું બિલકુલ નીચેથી લઉં છું આ જગ્યાએ. ચાલો એક નળી આપણે બિલકુલ ક્યાંથી લઈએ છીએ? નીચેથી. ચાલો આ નીચેથી લઈએ છીએ. બરાબર. ચાલો અહીંયાથી લીધી છે. બીજી એક નળી કોઈ બીજી ઊંચાઈથી લઈ લ્યો. ચાલો અહીંયાથી લઈ લો, અહીંયાથી લઈ લો. બીજી એક નળી આપણે આ ઊંચાઈથી લઈ લઈએ. બરાબર. ચાલો હવે ત્રીજી નળી વળી કોઈ અલગ ઊંચાઈથી જ લઈ લ્યો. ચાલો ક્યાંથી લેશું આપણે? એક કામ કરો, અહીંયાથી લઈ લઈએ, આ ઊંચાઈથી લઈ લો. ચાલો આ ઊંચાઈથી લઈ લઈએ. મને એક વસ્તુ કયો, દબાણ એ નળીના આકાર કે આક્ષેપ પર આધાર રાખે છે નહીં. એ ઘટનાને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવાય. ચાલો બરાબર. એટલે આપણે શું કર્યું? ખ્યાલ આવ્યો? પિસ્ટન સુધીની વાત થઈ ગઈ. ચાલો આ ક્લાસમાંથી કેટલીક અને નળી નમેલી છે કે ઉર્ધ્વ છે? ચાલો તો આ ક્લાસમાંથી કેટલીક ઉર્ધ્વ નળી પસાર કરેલી હોય છે. બરાબર. અને આ નળીની છે ને એ લોકોએ આડછેદ સમાન લીધેલા છે. આનો જેટલો આડછેદ છે આનો પણ આનો બી આટલો. અલગ અલગ હોય તો ચાલે કે નહીં? ચાલે. પણ આનો કોઈ સમાન લીધો તો સમાન લોકો.
ચાલો થયું બરાબર. તમારી બુકમાં કદાચ આકૃતિ નથી ને, આ તમારી બુકમાં નહીં હોય એટલે તમારી ભલાઈ માટે કદાચ ન મૂકી હોય, કારણ કે હવે આ રીતે બોર્ડ અને ઉપર નળી કે કાંટા જેવું કંઈ બી દેખાય એટલે તરત જ ડર કયો કોરોના. બરાબર. છોકરી વાળા વિચારવું હોય કે કોરોના સમજી ડરી નો જ એટલે આપણે આકૃતિ મૂકવી નથી એટલે નો મૂકવું કઈ વાત આકૃતિ આવે. ચાલો બરાબર. આવી આકૃતિ આવે. ચાલો સમજાય છે એટલું? આકૃતિનું વર્ણન ફરી એકવાર બોલી જાઓ. સાંભળો જુઓ. હવે ઘણા વિચારે કે ભાઈ કોરોના કયા વર્ષે આવ્યું, છોકરી તો 3 વર્ષ પહેલા થઈ ગઈ. એવું બી બની શકે કે અમુક જ્યોતિષ હોય ભવિષ્ય. હવે જુઓ, હવે આકૃતિનું પ્રયોગનું ફરીથી વર્ણન કરીએ. ચાલો, એ કાચના ગ્લાસમાં શું ભરેલું હોય? રંગીન પાણી ભરેલું હોય અને તેમાં એક કેવી રીતે હવા ચુસ્ત રીતે ફિટ કરેલો હોય એવું લખો તો ચાલે, અથવા રાખેલો હોય. તેમાં એક પિસ્ટન હવા ચુસ્ત રીતે રાખેલો હોય છે અને તે ઉપર નીચે ગતિ કરી શકે છે. બરાબર. ચાલો, આ ક્લાસમાંથી શું કરેલું હોય? કેટલીક નામની ત્રણો લખતા. એવું જરૂર નથી 3 જ રાખે. આ તો આપણે બહુ આકૃતિ લાંબી ન થાય ને 3 રાખી, ઘણી બધી હોય. ચાલો, આ ક્લાસમાંથી કેટલીક નળીઓ, કેવી નળીઓ? પૂર્વ નળીઓ પસાર કરેલી હોય છે. આ ક્લાસમાંથી કેટલીક પૂર્વ નળીઓ પસાર કરેલી હોય છે. થયું આટલું? ચાલો, હવે આપણે શું કરશું? પિસ્ટન પર બળ લગાડી તેને ક્યાં ઉતરશે? નીચે. ચાલો, પિસ્ટન પર બળ લગાડી તેને નીચે ઉતારતા. પિસ્ટન પર બળ લગાડી તેને, ચાલો ક્યાં ઉતારવાનું છે? નીચે ઉતારતા. નીચે ઉતારતા શું થશે બોલો જોઈ? ચાલો, પ્રવાહી પર શું આવશે? ઉતારતા પ્રવાહી પર દબાણ લાગે છે. પ્રવાહી પર દબાણ લાગે છે. હવે પ્રવાહી પર દબાણ લાગે એટલે દેખીતી વાત છે કે ધારો કે આ પિસ્ટન આટલો નીચે ઉતરી ગયો. બરાબર. તો આ પ્રવાહીને ક્યાંક તો જવું પડશે ને. ક્યાં જશે? નળીમાં ઉપર. બરાબર. આપણે ડાયરેક્ટ કહી દેવાનું છે. ચાલો, હવે આપણે શું કરવાનું? બરાબર. ચાલો, પ્રવાહી પર દબાણ લાગે છે. આથી પ્રવાહી નળીમાં ક્યાં ચડે છે? ઉપર દબાણ લાગે છે. આથી પ્રવાહી દરેક નળીમાં ઉપર ચડે છે. બરાબર. નળીનું અવલોકન કરતા શું માલુમ પડે છે? દરેક નળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ એક સમાન છે. ચાલો, નળીનું અવલોકન કરતા જોવા મળે છે અથવા માલુમ પડે છે કે દરેક નળીમાં બોલો પ્રવાહીની ઊંચાઈ કેવી હોય છે? એક સમાન હોય છે. ચાલો, આ શું ઇન્ડિકેટ કરે? એક સમાન હોય. આ શું ઇન્ડિકેટ કરે? દબાણ સરખું હોય. આ દરેક બિંદુ પાસે છે ને દબાણ સરખી રીતે વહેંચાયેલું હોય. એનું કારણ છે, ધારો કે આ જગ્યાએ તળિયે દબાણ વધારે આવ્યું હોત તો શું થાત? તો એ નળીમાં સ્તંભની ઊંચાઈ વધારે હોત. ધારો કે ઓછી હાઈટ પર દબાણ ઓછું લાગતું હોત તો આ નળીમાં સ્તંભની ઊંચાઈ કઈ ઓછી હોય. પણ એવું થયું છે? તો તમે જુઓ, આ દરેક નળીમાં સ્તંભની ઊંચાઈ સમાન છે. એ શું ઇન્ડિકેટ કરે કે આ જગ્યાએ સપોઝ 10 પાસ્કલનું દબાણ લાગતું હોય તો આ જગ્યાએ બી 10 પાસ્કલનું દબાણ લાગ્યું હોય. આ જગ્યાએ બી તો વ્યાપક રીતે દરેક બિંદુ પાસે 10 પાસ્કલનું દબાણ લાગતું હશે.
અને આ દબાણ પાત્રની દરેક દિવાલને કેવી રીતે હોય? એ તો આપણે આગળ સાબિત કરી દીધું છે ને. આમ તમે એક જ જગ્યાએ દબાણ આપ્યું બહારથી જુઓ. કોઈ બંધ પાત્રમાં રહેલા તરલ પર દબાણ લગાડવામાં આવે. તમે આ બંધ પાત્રમાં રહેલું તરલ ને આ બંધ પાત્રમાં રહેલું તરલ એને તમે આ જગ્યાએ દબાણ લગાડ્યું છે જુઓ. આ જગ્યાએ દબાણ આપ્યું કે નહીં? તો એ દબાણ બોલો પ્રવાહીમાં કેવી રીતે પ્રસર્યું? એક સમાન રીતે પ્રસરે છે. તે દબાણ પ્રવાહીમાં એક સમાન રીતે પ્રસરે છે. ચાલો ખ્યાલ આવે છે આટલું? ચાલો આ થિયરી આ રીતે છે. બરાબર. હવે આ સિદ્ધાંત ઉપર કાર્ય કરતા હાઇડ્રોલિક યંત્ર કયા કયા છે? આ સિદ્ધાંત પર કાર્ય કરતા યંત્ર કયા કયા? કારણ કે ટોપિકનું હેડિંગ શું છે? બરાબર. તો આ સિદ્ધાંત પર પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ એ સિદ્ધાંત પર કાર્ય કરતા યંત્ર તમારા નિયમ કરવાનો છે. યંત્ર એકય લેવાના નથી, સ્કીપ કરેલા છે, ખાલી નામ બોલી જાઓ. ચાલો એ યંત્ર કયા કયા છે? તો પેલું હાઇડ્રોલિક લિફ્ટ. કે હાઇડ્રોલિક લિફ્ટમાં તમને હું સમજાવી દઉં. પછી બીજું હાઇડ્રોલિક લિફ્ટ, હાઇડ્રોલિક જેલ. બરાબર. પછી ડોર ક્લોઝર. ડોર ક્લોઝર એટલે શું ખબર ને? ડોર ક્લોઝર. ચાલો ત્યાર પછી કયું? શોક એબ્સોર્બર. આપણે ગાડીના જમ્પરિયા કહીએ તે એને શું કહેવાય? શોક એબ્સોર્બર. શોક જે ખડકા લાગે તે એને એબ્સોર્બર એટલે શું? શોષી લેવું એટલે શોક એબ્સોર્બર. બરાબર. ચાલો હવે જુઓ, તમને આ એક યંત્ર તમારે લેવાના નથી, પણ એનો ખાલી સિદ્ધાંત તમને હું કહી દઉં કઈ રીતે વર્ક કરે. પાછળના પેજ પર 252 પર હાઇડ્રોલિક લિફ્ટ આપેલી છે. હાઇડ્રોલિક લિફ્ટ એટલે શું ખબર ને? આપણે આપણી ફોર વ્હીલ વોશ કરવા માટે આપીએ, સર્વિસમાં આપીએ, તો નીચે પડેલી હોય એટલે ઉપરથી તો વોશ થઈ જાય. હવે નીચેથી વોશ કરવી તો શું કરવું પડે? એને ઉંચકવી પડે. તો 4 વર્કર ભેગા થઈને ઉંચકી રાખે તો નો થાય. તો ત્યાં શું કરેલું હોય? એ લોકોએ સ્ટેજ બનાવેલું હોય, હાઇડ્રોલિક સ્ટેજ હોય, ખબર છે ને? પછી એને ઓન કરે એટલે સ્ટેજ ઉપર જાય, પછી નીચેથી એને વોશ કરી શકે. બરાબર. હાઇડ્રોલિક લિફ્ટ. હવે એમાં શું સિદ્ધાંત હોય જુઓ. એમાં એક બાજુ આડછેદ નાનો હોય. જુઓ આકૃતિ જુઓ, આપણે સમજવા નથી, ખાલી બેઝિક કન્સેપ્ટ સમજાઈ દો. આ યંત્ર આપણે કરવાના નથી. એક બાજુ આડછેદ નાનો છે ત્યાં. ચાલો ત્યાં તમે કેટલું બળ લગાડો છો? પહેલા તો શું થતું ખબર ને? હેન્ડલ થી બળ લગાડતા. હવે તો ઇલેક્ટ્રિક આવી ગઈ. પહેલા હેન્ડલ થી બળ લગાડતા. ચાલો એક બળ લગાડે, આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે સપાટીનું? તો ત્યાં દબાણ કેટલું આવે? દબાણ કેટલું આપો છો તમે? P1. P1 બરાબર શું? કયા સૂત્રથી મળે? F1 * A1 હશે. હવે એ દબાણ તમે આપ્યું છે પ્રવાહીમાં પ્રસરવાનું કે નહીં? પ્રવાહીમાં પ્રસરશે. ચાલો હવે એ બધી તો દિવાલો છે, એટલે દિવાલ પર તો અસર નથી થવાની, એટલે એ દબાણ પ્રસરતું 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 ક્યાં જશે? સામે પેલી બાજુ, સામેના આડછેદ પર. બરાબર. હવે તમે આ બાજુ જેટલું દબાણ આપેલું છે P1 અને પેલી બાજુ લાગતું દબાણ P2. ચાલો P2 બરાબર કયા સૂત્રથી મળે? F2/A2. બરાબર. P1 કયા સૂત્રથી મળ્યું? F1/ અને P2 કયા સૂત્રથી મળ્યું? બરાબર. ચાલો દબાણ અને એક વસ્તુ રહી ગઈ, તે દબાણ ઘટ્યા સિવાય. બરાબર. તો મને એક વસ્તુ કહો, તમે આ બાજુથી P1 દબાણ આપ્યું છે, પેલી બાજુ જનરેટ થાય છે P2, તો કેવું હશે? સરખું, ઘટે નહીં. તમે જેટલું દબાણ આપો છો બિલકુલ એટલું દબાણ પ્રવાહીમાં બધે પ્રસરે કે નહીં? તો તમે કેટલું દબાણ આપ્યું છે P1, પેલી બાજુ કેટલું મળે છે P2, એ P2 કેટલું હશે? P1 જેટલું જ હશે કે નહીં? તો હવે P1 = P2.
લખેલું છે જો ઘટિયા સિવાય. ચાલો કિંમત મૂકી દઈએ F1 A1 F2 A2. ચાલો આ ગુણાકારમાં જાય કે નહીં? બરાબર. આ સૂત્રથી તમને મળી જાય. અને મને એક વસ્તુ કહો, કયો આડછેદ મોટો છે? અને F2 ને સૂત્રનો કરતા મને એક કામ કરો. F2 બરાબર શું? F2 બરાબર ચાલો A2 by A1 ઇન્ટુ શું? F1. હવે તમે ધારો કે 5 ન્યૂટનનું બળ આપ્યું છે. કેટલા ન્યૂટનનું? પેલી બાજુથી હેન્ડલમાં 5 ન્યૂટનનું બળ આપ્યું છે. અને આના કરતા આડછેદ હંમેશા કેવો હોય? મોટો. આના કરતા 100 ગણો મોટો હોય. તો A2 by A1 નો ગુણોત્તર કેટલો? આ એક હોય તો આ 100 હોય. તો આ ગુણોત્તર કેટલો? 100. તો તમે આપેલું માત્ર 5 ન્યૂટનનું બળ કેટલા ન્યૂટન થઈને મળે છે? 500 ન્યૂટન. આમ ઓછા પ્રયત્ન બળ વડે વધારે કાર્ય થાય. ખ્યાલ આવે છે? તમે માત્ર કેટલું બળ આપેલું હતું? પેલી બાજુ કેટલું થઈને મળ્યું? 500 ન્યૂટન. અને કાર ઉછળી જશે. ચાલો આ સીધા. અને દાખલા એના કરવાના નથી, પણ એના દાખલા એ ટાઈપના છે. જુઓ તમે 10.5 10.6 સ્કીપ કરેલા છે હો. અને જો કે સ્કીપ નો કરેલો હતો તો આપણા માટે બહુ સારું હતું. તમે સૂત્ર તો જુઓ સૂત્ર જુઓ. બોલો F2 બરાબર A2 by A1 ઇન્ટુ કઈ જ નથી. બરાબર. બીજા દાખલામાં બી એવું છે. સમજાય છે આટલું? ચાલો આ નિયમ લખીને આ નિયમ મોઢે કરી નાખો. અને આકૃતિ તમારે પેપરમાં આ દોરવાની. બરાબર. પરીક્ષા માટે આ થિયરી કરવાની છે.